આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર 2 અને 3 કમ્પ્લીટ કર્યા. 2 યુનિટ પૂરા થયા. તો આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 જોઈશું. બરાબર, તમારે પેજ નંબર 47 કાઢવાનો છે. એમાં યુનિટ નંબર 5 છે રાણી કી વાવ. રાણી કી વાવ જે આપણી વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત છે. તમને આના વિશે ખબર હશે. બરાબર, આપણે એના વિશે પાઠ છે એ જોઈશું. તો 48 ઉપર રાણી કી વાવ, રાણીની વાવ, અ સ્ટેપ વેલ. એને અંગ્રેજીમાં રાણી કી વાવને અંગ્રેજીમાં સ્ટેપ વેલ પણ તમે કહી શકો. બરાબર, કે રાણી કી વાવ is an approved site on the World Heritage. Approved એટલે મંજૂર કરેલું, સાઇટ એટલે જગ્યા, અને વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો. કે રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. બરાબર, જેને એની જગ્યા વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં મંજૂર કરેલી છે. It was declared by UNESCO at the World Heritage Committee. કે યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. કે એને જાહેર, રાણી કી વાવને જાહેર કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો યુનેસ્કોની વૈશ્વિક સમિતિ દ્વારા. બરાબર, યુનેસ્કો દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. UNESCO has recognized the masterpiece as exceptional example of water management system. કે યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એ આ કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે, સ્થાપત્ય છે. બરાબર, તમને ક્યાં વિશેષ આકૃતિઓ, ત્યાં કૃતિઓ જોવા મળે છે. તે આ જળ સંચાલન પદ્ધતિને એક અસાધારણ નમૂના તરીકે તેની માન્યતા આપવામાં આવી છે. It is a wonderful sample of technology development for utilizing groundwater resources in a single structure. કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે, કે જ્યાં સંગ્રહ કરેલું પાણી છે એક જ સ્થાપત્યમાં, તે તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે. શેનો અદ્ભુત નમૂનો છે? તો એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તેનો આ એક અદ્ભુત નમૂનો છે. It is also unique illustration breaking large species into smaller volumes with artistic presentation. એક વિશાળ વિસ્તારનું નાના ભાગોમાં વિભાજન કરી તેને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ એક આ અજોડ ઉદાહરણ છે. કે આ જે રાણી કી વાવ છે એ ખૂબ જ મોટો વિસ્તાર છે. બરાબર, એક વિશાળ વિસ્તારનું
જે નાનામાં નાના ભાગોમાં ત્યાં વિભાજન કરેલું છે, અલગ અલગ એવા પાર્ટ પાડ્યા છે, એનું વિભાજન કર્યું છે. એક કલાત્મક રીતે રજૂ કરવાનું પણ એક આ અજોડ ઉદાહરણ છે. તમે કોઈક વાર રાણી કી વાવની મુલાકાત લેવા જજો તો તમને ખ્યાલ આવી જશે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ appeal to every observer, કે દરેક મુલાકાતીઓ છે, જોનાર વ્યક્તિઓ છે, એમના માટે આ રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. કે જે મુસાફરો છે, જે ત્યાં મુલાકાતી ત્યાં સફર કરવા જાય છે, તેને નિહાળવા જાય છે, એમના માટે આ ખૂબ જ આકર્ષક છે. કે એક મોટો વિશાળ વિસ્તાર છે, પરંતુ એને નાનામાં નાના ભાગમાં એના પાર્ટ પાડેલા છે, વિભાજન કરેલા છે. એ ઉત્કૃષ્ટ નમૂનો ત્યાં એક અદ્ભુત લાગે છે. આના તમને શબ્દ જે છે, ઉચ્ચાર છે, એ હાર્ડ પડશે, બરાબર. આપણે આના મિનિંગ લખાવીશું એટલે એ પરથી તમને ખ્યાલ આવી જશે. થોડો ઓકવર્ડ પાર્ટ છે, શબ્દ ઓકવર્ડ છે, બાકી તો બીજું કશું છે નહીં. જે અંગ્રેજી સ્પેલિંગ આવે એ તમારે ઓકવર્ડ છે, પરંતુ એના મિનિંગ લખાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. સેકન્ડ પેરેગ્રાફ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ constructs this vow between 1022 and 1063 AD. કે આ વાવ છે એ રાજા ભીમદેવ એકની પત્ની, રાજા ભીમદેવ એકની પત્નીનું નામ શું છે? તો રાણી ઉદયમતીએ 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. ક્યારે બંધાવી હતી? કે 1022 અને 1023 AD દરમિયાન રાજા ભીમદેવ એકની પત્ની, એમનું નામ રાણી ઉદયમતી, એમણે બંધાવી હતી. વિડો એટલે વિધવા, બરાબર. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. કે રાણીની વાવ છે એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે, બરાબર. ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એમાં રાણીની વાવ છે એ ખૂબ જ લોકપ્રિય સ્થળ તેને માનવામાં આવ્યું છે. પોપ્યુલર એટલે લોકપ્રિય. કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. કે રાજા ભીમદેવ એક અહિલવાડ પાટણના સોલંકી રાજવંશ હતા. રાજા ભીમદેવ એક કોણ હતા? તો અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશ હતા. આફ્ટર હિઝ ડેથ, કે જ્યારે એમનું મૃત્યુ થયું પછી ઉદયમતી કોણ છે? એમની વિધવા પત્ની. took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. કે તેમના મૃત્યુ પછી પાટણની પ્રજા માટે જે પાણીના અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે, જે પાણીની અછત હતી, ત્યાં પાણીની પ્રોબ્લેમ હતી, એનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી, બરાબર. કે બધાને પાણીની સમસ્યા દૂર થઈ જાય એનો પ્રોજેક્ટ રાણી ઉદયમતીએ હાથ ધર્યો હતો. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે
The queen also died before the completion of the structure. કમનસીબે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલાં જ રાણીનું અવસાન થઈ ગયું હતું. કે હજુ આ જે સ્થાપત્ય ઊભું પણ નહોતું થયું, એની રચના પણ પૂરી નહોતી થઈ, એ પહેલાં જ રાણીનું મૃત્યુ અવસાન થઈ ગયું હતું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. એપ્રિશિએશન એટલે વખાણ. કે સ્થાપત્યની દુનિયામાં જેટલા સ્થાપત્ય છે તેમની જે આ કલ્પના કરી છે, આની શરૂઆત કરી છે રાણીની વાવ બનાવવાની, એ કલ્પનાની ખૂબ જ એમની પ્રશંસા કરવામાં આવી છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. ક્વીન સ્ટેપવેલ્સ ઓર રાણી કી વાવ. સ્ટેપવેલ્સ એટલે રાણીની વાવ જ થશે. કે રાણીની વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. કે 7 માળનું સ્થાપત્ય છે. કેટલા માળનું સ્થાપત્ય છે? તો 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is a 64 meters long, 20 meters wide and 27 meters deep. કે આ પૂર્વાભિમુખ પૂર્વ બાજુએ આ વાવ 64 મીટર લાંબી, 64 મીટર્સ લોંગ એટલે 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ 20 મીટર પહોળી, વાઇડ એટલે પહોળું, એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે. બરાબર. કઈ બાજુએ? તો પૂર્વાભિમુખ બાજુએ. 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. અને કેટલા માળનું આ સ્થાપત્ય છે? તો યાદ રાખજો, 7-storied એટલે 7 માળનું રાણી કી વાવનું સ્થાપત્ય છે, જેમાં 7 માળ આવેલા છે. Each sculpture, passage, pillar and pavilion in the magnificent structure has enchanting carvings. કે આ ભવ્ય સ્થાપત્યમાં સ્કલ્પચર શિલ્પકૃતિ, પેસેજ એટલે માર્ગ, પિલર એટલે થાંભલો અથવા સ્તંભ અને પિવિલિયન એટલે મંડપ પર મેગ્નિફિકેન્સ એટલે મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી કરી છે. કે જેની આ સ્થાપત્યમાં જે શિલ્પકૃતિઓ આપેલી છે, કૃતિઓ છે, એના માર્ગ છે, એનો જે સ્તંભ આપેલો છે, એના મંડપ છે, એના ઉપર કોતરણી કામ કરેલું છે કે આપણે બધા આશ્ચર્યમાં મુકાઈ જઈએ. On its sides walls there are around 80-100 sculptures. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. ત્યાંની જે દિવાલો છે એના ઉપર કેટલી શિલ્પકૃતિઓ છે? તો 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculpture of different gods and goddesses in the વાવ at present. કે આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. આ વાવમાં દેવી દેવતાની કેટલી મૂર્તિઓ છે? તો મોટી એવી 400 શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure.
કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આની સંખ્યા ઘણી વધારે હોઈ શકે. અત્યારે તો એની સંખ્યા 400 જેટલી છે, પરંતુ ભૂતકાળમાં આ શિલ્પકૃતિઓની સંખ્યા વધારે પણ હોઈ શકે છે. Each story has narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. કે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડો રસ્તો પણ છે. કે જેને આ શિલ્પકૃતિઓ અને દિવાલો પર જે કોતરણી કરી છે એનું સૌંદર્ય નિહાળવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડો રસ્તો પણ બનાવેલો છે. Even the pillars of the vow are not expansion to it. કે વાવના સ્તંભો પણ આમાં અપવાદરૂપ છે નહીં. એક્સપેન્શન એટલે અપવાદરૂપ. They display splendid artistic marvel on the stone. કે તે સ્તંભો પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. એક કલાત્મક રીતે તેની શ્રેષ્ઠતા દર્શાવે છે. કોણ? સ્તંભો. એ પણ અપવાદરૂપ નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ માટે આટલું રાખીએ, પરંતુ આના મિનિંગ લખી લઈએ. પાઠ, તેના શબ્દો ઉચ્ચાર હાર્ડ લાગશે તમને, એટલે બધા એના મિનિંગ લખાવું છું, તો તમે એનું